નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં. પાટણના સિદ્ધપુરમાં એટીએસની ટીમ પહોંચી પકડાયેલા 7 આતંકીઓને સાથે રાખી એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો. સિદ્ધપુર તાલુકામાં અલગ અલગ જગ્યાઓ પરથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ બાદ એટીએસની ટીમ તપાસ માટે ઘટના સ્થળ પર પહોંચી છે. ગુજરાત એટીએસની ટીમ ખડિયાસણ ગામે મોહમ્મદ અયુબ કડીવાલાના ઘરે તપાસ કરવા માટે પહોંચી. તપાસ દરમિયાન તેના ઘર અને આસપાસના વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મદ્રેસાની આસપાસની ખુલ્લી જગ્યાઓમાં પંચનામું કર્યા બાદ આરોપીના ઘરે પણ તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. આતંકીઓના ઘરે એટીએસની ટીમ પહોંચી અને આતંકીઓના ઘરે તેમના માતાપિતા સહિત આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે સિદ્ધપુર પણ એટીએસની ટીમ પહોંચી હતી. આણંદમાં વાસદ અપહરણ અને હત્યા કેસમાં મોટો વળાંક. બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના આરોપી સુરેશ પરમાર અંગે ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસ અનુસાર આરોપી અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2020માં યુવતી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હોવાનો તેમજ અન્ય એક મહિલાની હત્યામાં પણ આ આરોપીની સંડોવણી હોવાની માહિતી સામે આવી છે. બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યો હતો. ગઈકાલે જે વાસદમાં જે 4 વર્ષની બાળકીને જે અપહરણ કરી બાદ તેનું જે દુષ્કર્મ કર્યું હતું એને એ આરોપીને જે ગુજરાત પોલીસે જે અત્યારે ન્યાય આપ્યો છે એ યોગ્ય ન્યાય આપ્યો છે. હત્યાના બળાત્કારીઓને ખોટા જેલમાં રોટલા આપવા, એમને જીવાડવા એના કરતાં જે આ આરોપીને જે ન્યાય આપ્યો કમ્પલસરી રીતે ચુકાદો આપ્યો. અમદાવાદના ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં વધુ એક શ્રમિકનું મોત થતાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયું છે. સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દાખલ ગોવિંદ ડામોરનું મોત થયું. આ દુર્ઘટનામાં અનેક શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા. 95% દાઝેલા અજય ડામોરનું પણ મોત થયું, જ્યારે 75% દાઝેલી એક મહિલાની હાલત અત્યંત નાજુક. હાલ અન્ય 4 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. આ ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા. ફેક્ટરીને મંજૂરી અને જરૂરી એનઓસી કોણે આપી? સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં? અને બેદરકારી માટે જવાબદાર કોણ છે? તે મુદ્દાની તપાસની માંગ ઉઠી. રાજકોટ, સુરત અને ડીસા જેવી અગાઉની ઘટનાઓ બાદ પણ આવી ઘટનાઓ સતત બનતા તંત્રની કામગીરી પર સવાલ. આજે રામોલ ફટાકડા ફેક્ટરીમાં જે ગોજારી ઘટના બની એના થકી 5 દર્દી દાખલ કરેલા, જેમાં એક મહિલા અને 4 પુરુષ હતા. એક મહિલા અને એક પુરુષને ગંભીર રીતે દાઝેલા હતા કે પુરુષને 95%થી વધારે શરીરનો હિસ્સો દાઝ્યો હતો, જ્યારે મહિલાને 75%થી વધારે હિસ્સો દાઝેલો હતો. એ બંને ક્રિટિકલ પરિસ્થિતિમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા, જેમાં વહેલી સવારે 2:15 વાગે 95% દાઝેલા પુરુષ દર્દીનું મૃત્યુ થયું છે, જેને બચાવી શકાયા નથી. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપી મેહુલ અને સાદિકના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. કોર્ટે બંને આરોપીઓને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. સરકારી વકીલે જણાવ્યું છે કે કોઈ પણ પરવાના વિના ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. આજરોજ આરોપીઓને રામોલમાં જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયેલો એના કામે રજૂ કરવામાં આવેલા, જેમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર મોરી સાહેબે એના દિન 14ના પૂરા રિમાન્ડની માગણી કરેલી હતી. જેમાં રિમાન્ડના કારણો એવા હતા કે આરોપીને આ ફેક્ટરી ચાલુ કરવામાં કોઈ આર્થિક રીતે મદદ કરેલી છે કે કેમ, આ ફેક્ટરીમાં જે સ્ફોટક પદાર્થ હતો એ ક્યાંથી લાવેલા હતા, એ સ્ફોટક પદાર્થ લાવવામાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ. આના સિવાય આ લોકોને આવી કોઈ બીજી ફેક્ટરી છે અથવા તો બીજી કોઈ જગ્યાએ એવો સ્ફોટક પદાર્થ રાખેલો છે કે કેમ. તેમજ આરોપીઓના કસ્ટડીમાં જે મોબાઈલ હતા એ મોબાઈલ પણ આરોપીએ રજૂ કરેલા નથી કે છુપાવેલા છે. એ મોબાઈલ પણ મેળવીને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે અને તપાસ સાચી દિશામાં લઈ જવા માટે આરોપીની કસ્ટડીની જરૂર હતી. જે કસ્ટડીની જરૂરિયાતને ધ્યાને લઈ નામદાર કોર્ટે અમારી અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. 10 શ્રમિકોના મોત બાદ શહેરમાં ફટાકડાના ગેરકાયદે એકમો સામે ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
તંત્ર દ્વારા 147 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી, જેમાં 30 એકમોને નોટિસ ફટકારવામાં આવી. 23 ગોડાઉનની ચકાસણી બાદ 7 સામે કાર્યવાહી કરવામાં આવી, જ્યારે 4 ગેરકાયદે એકમોને સીલ કરવામાં આવ્યા. જોકે સવાલ હવે એ થાય છે કે આટલી સઘન તપાસ અગાઉ કેમ કરવામાં નથી આવી? ગેરકાયદે ફટાકડા એકમો કોના આશીર્વાદથી ધમધમતા હતા? ફાયર વિભાગ, પોલીસ અને એસ્ટેટ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે. સુરત, રાજકોટ અને ડીસા જેવી દુર્ઘટનાઓ બાદ પણ તંત્રએ કેટલો બોધપાઠ લીધો તે મુદ્દે હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અત્યારે હાલ માત્ર ને માત્ર તપાસના નામે નાટકો કરવામાં આવી રહ્યા છે, અને જે કાર્યવાહી કરાઈ એની અંદર 4 ગેરકાયદે એકમો સીલ કરાયા છે. બ્લાસ્ટ બાદ હવે નઘરોળ તંત્ર હરકતમાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તો 10 જેટલા લોકોના મોત થયા છે આ કેસમાં. અમદાવાદના પોશ બોપલ વિસ્તારમાં દીપડાની દસ્તકથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘુમા વિસ્તારની સેરેન્ડિપ મેન્શન સોસાયટીમાં દીપડો જોવા મળ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વન વિભાગે ફૂટેજની ચકાસણી બાદ દીપડાની હાજરીની પુષ્ટિ કરી છે. ઘટનાને પગલે સિંહ અને દીપડા પકડવામાં અનુભવી ગીરમાં ફરજ બજાવી ચૂકેલા 3 આરએફઓની વિશેષ ટીમને પણ મેદાને ઉતારવામાં આવી છે. દીપડો બોપલ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો અને તેનું મૂળ સ્થાન શું છે તે અંગે પણ વન વિભાગ ઘનિષ્ઠ તપાસમાં લાગી ચૂક્યું છે. દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે વિસ્તારની અંદર પાંજરા ગોઠવવામાં આવ્યા અને ફૂટપ્રિન્ટના આધારે તેની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગના આઈએફએસ જયપાલસિંહે લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાશો નહીં તથા સાવચેતી રાખવા માટેની પણ અપીલ કરી છે. આ સાથે તાત્કાલિક વન વિભાગને દીપડો દેખાય તો જાણ કરવા કહેવાયું. અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ઘટના સામે આવી. રબારિકા ગામમાં પોતાના ઘરે સૂતેલા વૃદ્ધ રવજીભાઈ પર સિંહે અચાનક હુમલો કર્યો. હુમલામાં તેમને માથાના ભાગે ઈજા થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા પણ ચતુરી ગામમાં સિંહના હુમલામાં 5 વર્ષના બાળકનું મોત થયું હતું, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ચિંતાનો માહોલ છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને હુમલાના કારણો તેમજ સિંહની હિલચાલ અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સાથે જ લોકોને પણ સાવચેત રહેવા અને રાત્રિના સમયે ખાસ તકેદારી રાખવાની અપીલ કરી છે. તો થોડા જ દિવસોની અંદર 2 આવી ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છે. સિંહનો વૃદ્ધ રવજીભાઈ પર હુમલો, વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાળજુ કંપાવનારી ઘટના સામે આવી. જંગલ સંપત્તિનું રક્ષણ કરતા વન વિભાગના આરએફઓ અને અન્ય એક યુવકે લાકડા ચોરી કરી ભાગી રહેલ માફિયાઓનો પીછો કરતી વખતે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં વન વિભાગના આરએફઓ વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રહીશ રેહાન ગામિતનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ત્રાપ્તી રેન્જના જંગલ વિસ્તારમાંથી કિંમતી લાકડાની ગેરકાયદેસર ચોરી અને હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ માહિતી વન વિભાગને મળી હતી. આ માહિતીના આધારે ફરજ પર તૈનાત આરએફઓ વિકાસ દેસાઈ અત્યંત સતર્ક હતા. વહેલી સવારે લગભગ 4 થી 5 વાગ્યાની વચ્ચે ઉકાઈ તરફથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ગાડીને રોકવા માટે વન વિભાગની ટીમે પ્રયાસ કર્યો હતો. વન વિભાગના આરએફઓ વિકાસ દેસાઈ અને તેમની ટીમે સમય સૂચકતા વાપરીને આ લાકડા ચોરોની ગાડીનો પીછો કર્યો, પરંતુ આ અકસ્માતની અંદર તેમનું મૃત્યુ થયું હતું. જૂનાગઢના ગિરનાર ખાતે સિંહના હુમલામાં એક બાળકના કરુણ મોત બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. ગિરનાર પર કુલ 445 પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા, જેમાં 20 પીઆઈ, 35 પીએસઆઈ, એલસીબી, એસઓજી, એસઆરપી અને એસડીઆરએફની ટીમ પણ સતત પેટ્રોલિંગમાં છે. સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર ગિરનાર વિસ્તાર પર 150 સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. તારીખનો જે આ છે એમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ખાસ 2 ડીવાયએસપી, 20 પીઆઈ, 35 જેટલા પીએસઆઈ, 445 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એલસીબી, એસઓજી, એસઆરપીની લગભગ 2 કંપની, એસડીઆરએફની 1 કંપની, વિડીયોગ્રાફર પ્રાઇવેટ, સીસીટીવી કેમેરા જે લગાવેલા છે એ, ડ્રોન, આ બધા મારફતે એક બંદોબસ્તની જડબે સલાક વ્યવસ્થા કરવામાં આવેલી છે.
ચોટીલાના નાયબ કલેક્ટર H.T. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનન પર 2 સ્થળોએ સફળ દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, જેમાં 2 લોડર અને 3 ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. આ દરોડા ચોટીલા તાલુકાના નાવા ગામના કાળીધાર વિસ્તારમાં આવેલા તળાવ અને થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામના સરકારી વેડમાં પાડવામાં આવ્યા હતા. નાવા ગામે થયેલી કાર્યવાહીમાં 1 લોડર મશીન અને 1 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું, જેની કુલ કિંમત 21 લાખ આંકવામાં આવી. આ ખનન પ્રવૃત્તિમાં નાવા ગામના સરપંચ લાભુભાઈ દેવાભાઈ આઘારા તેમજ વાહન માલિક કનુભાઈ ખીમાભાઈ વાઘરોડિયા અને દેવાભાઈ ગાંડાભાઈ આઘારા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આવી જ રીતે ગુગલિયાણા વેડમાં પાડવામાં આવેલા દરોડામાં 1 લોડર મશીન અને 2 ટ્રેક્ટર પણ જપ્ત કરવામાં આવ્યા, જેનો મુદ્દામાલ ₹27 લાખનો આંકવામાં આવે છે. આ કેસમાં ખાખરાડી ગામના કાનાભાઈ બાથાભાઈ રાઠોડ અને ડ્રાઈવર રામાભાઈ ભોપભાઈ રાઠોડની સંડોવણી પણ આખા કેસની અંદર બહાર આવી છે. તો આ બંને ગામમાં રેડ કરવામાં આવી. સુરતમાં પ્રથમ મેરેજ એનિવર્સરીની ઉજવણીના બીજા જ દિવસે નવદંપતીના રહસ્યમય સંજોગોમાં મોતથી ચકચાર મચી ગઈ છે. કતારગામ વિસ્તારમાં પતિ અભયનો મૃતદેહ ઘરના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે પત્ની દિશાનો મૃતદેહ જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ દિશા ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, જ્યારે અભયના માતા પિતા સફાઈ કામ સાથે સંકળાયેલા છે. ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. દંપતીના મોત પાછળનું સાચું કારણ જાણવા પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. તો સુરતના કતારગામની આ ઘટના, જે એનિવર્સરીના બીજા જ દિવસે નવદંપતીનું મોત થયું છે, તેમણે આત્મહત્યા કરી છે કે પછી અન્ય કોઈ કારણ છે, તેને લઈને તપાસ કરવામાં આવી. દાહોદના ફતેપુરામાં પિતાની હત્યાની ચકચારી ઘટના સામે આવી. કરમેલ ગામના નિશાળ ફળિયામાં પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતાર્યા હોવાના આરોપ છે. મળતી માહિતી અનુસાર પત્નીને ઘરેથી કાઢી મૂકવાના મુદ્દે પિતા પુત્ર વચ્ચે માથાકૂટ થઈ. ઉગ્ર બોલાચાલી બાદ બાબુભાઈએ પોતાના પિતા પર હુમલો કર્યો. આ હુમલામાં 70 વર્ષીય વાલાભાઈ પારગીનું મોત થયું. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી હત્યાનો ગુનો નોંધી તપાસ કરી. કૌટુંબિક વિવાદમાં બનેલી આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. ઉગ્ર બોલાચાલી બાદ હત્યાની આ ઘટના બની છે, જેના કારણે એક વૃદ્ધનું મોત થયું. મરણ જનારના દીકરા કલજીભાઈ વાલાભાઈ પારગી, ઉંમર વર્ષ 49, રહેવાસી કરમેલ નાઓની ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 101 હેઠળ ખૂનના ગુનાની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ કામના જે આરોપી છે બાબુભાઈ વાલાભાઈ પારગી નાને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબ ફતેપુરાનાઓ ચલાવી રહ્યા. અમરેલીના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી થઈ રહેલી કથિત ગેરકાયદે રેતી ચોરી સામે હવે ગ્રામજનો એકજૂટ થયા. તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે ગામ લોકોએ બેઠક યોજી લડતનું એલાન કર્યું. બેઠકમાં સ્થાનિકો ઉપરાંત અન્ય શહેરોમાં વસતા ગામના આગેવાનો અને યુવાનો જોડાયા. ગ્રામજનોએ શેત્રુંજી નદીના પટમાં પહોંચી રામધૂન સાથે રેતી ચોરી બંધ કરો અને શેત્રુંજી નદી બચાવના નારા લગાવ્યા. સાથે જ ગામમાં સીસીટીવી અને જરૂર પડે તો ડ્રોન દ્વારા પણ સતત નજર રાખવાનો નિર્ણય કર્યો. શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ. આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો. તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 23 બાળ દર્દીઓ શંકાસ્પદ ચાંદીપુરાના મળી આવ્યા છે. આમાંથી 5 બાળકોના મોત થયા, જેમાંથી 2 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યા. હાલ 8 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે 10 બાળકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 16 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 5 રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
શંકાસ્પદ ચાંદીપુરાના કેસમાં ઉત્તરોત્તર દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. 23 બાળકોમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે, જેમને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે. 5 બાળકોના ચાંદીપુરાથી મોત થયા હોવાની પણ જાણકારી છે, જ્યારે 16 બાળકોના રિપોર્ટ અત્યારે નેગેટિવ આવ્યા છે. તંત્ર પણ હવે કામે લાગ્યું છે અને જે વિસ્તારોમાં આ કેસ આવ્યા છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. નર્મદાના ડેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવાએ પક્ષના જ નેતાઓ સામે આકરા પ્રહાર કર્યા છે. સાંસદે બીજેપી જિલ્લા પ્રમુખ નીલ રાવની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જવાબદારી સંભાળી ન શકતા હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે જિલ્લા પ્રમુખ કોઈના ઇશારે કામ કરી રહ્યા છે. સાથે જ તેમણે પાર્ટીમાં આડાઅવળા જતા લોકોને બહારનો રસ્તો બતાવવાની પણ વાત કરી હતી. સાગબારાના મુદ્દે સાંસદે આક્ષેપ કર્યો છે કે ત્યાંના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે અને જંગલ ખાતું તથા પોલીસ આદિવાસીઓમાં ભાગલા પડવાનું કામ કરે છે. પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે. તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? નહીં તો આંદોલન કરીશું, છોડ દે રાજીનામું, હટી જાય હતી પ્રમુખ તરીકે પેલી હોય. આ લોકો લડે છે, કેટલા વખતથી લડે છે? ગોપીના વિસ્તારના સાગબારાના તાલુકો કેટલા વખતથી લડે? રોહન નીકળે છે કોઈ વખત? મીટિંગમાં પણ નથી આવ્યો ગાંધીનગર. જે નીલ નથી આવ્યો એ પણ નથી આવ્યો. ભરૂચના દહેજમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષિત સંઘવીની હાજરીમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો. દહેજ ખાતે રૂપિયા 2110.30 કરોડના જપ્ત કરાયેલા ડ્રગ્સનો નાશ કરાયો હતો. આ પ્રસંગે હર્ષિત સંઘવીએ કહ્યું કે ગુજરાતમાંથી પકડાતા ડ્રગ્સના કેસીસમાં 65% આરોપીઓને સજા આપવામાં સફળતા મળી છે. તો આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષિત સંઘવીની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી. કરોડો રૂપિયાના જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અત્યાર સુધીમાં, તે તમામનો અત્યારે નાશ કરવામાં આવ્યો અને સાથે રૂપિયા 2110.30 કરોડના ડ્રગ્સનો સફાયો થયો. ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ. સુરત જિલ્લા પંચાયત કચેરીમાં આળસુ અને લેટ લતીફ કર્મચારીઓની પોલ છતી થઈ ગઈ છે. કર્મચારીઓ પોતાની મનમરજી મુજબ કચેરીમાં આવતા હોવાની અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલ દ્વારા સવારે 10:30 વાગ્યે કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. આ ચેકિંગમાં સિંચાઈ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ 11 વાગ્યા સુધી પણ પોતાની ઓફિસમાં ગેરહાજર જોવા મળ્યા હતા. જ્યારે એક કર્મચારી મોડો આવ્યો તો તેણે હોસ્પિટલનું બહાનું આગળ ધર્યું હતું. પંચાયતના કર્મચારીઓની આ લેટ લતીફીના કારણે દૂરથી આવતા અરજદારો અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે સમયસર ઓફિસ ન આવતા સરકારી કર્મચારીઓ સામે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે કડક વલણ દાખવ્યું છે અને આવા તમામ મોડા આવતા કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવશે. અરજદારો અને સામાન્ય જનતા દિવસે ને દિવસે આ તમામ કર્મચારીઓથી વધારે પરેશાન થઈ રહી છે. ત્યારે લેટ લતીફ કર્મચારીઓની હવે પોલ ખુલી ગઈ હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારોબારી અધ્યક્ષે આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે યોજાયું. બોર્ડની બેઠકમાં કોંગ્રેસ કોર્પોરેટરો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા. જંગલેશ્વર ડિમોલિશનની કામગીરી પાછળ થયેલ ખર્ચ અંગે કોંગ્રેસ કોર્પોરેટરે પ્રશ્ન કર્યો, જ્યારે કોર્પોરેટર દાઉદાણીએ આજે રિવરફ્રન્ટના મુદ્દે સવાલો કર્યા. ઉપરાંત અર્જુન ચૌહાણે પણ સવાલ કર્યા. આજે વિરોધી છે ને મેં પ્રશ્ન પૂછ્યો છે, સામાન્ય તમે ગણો તો આપણે કોઈ મંડપ સર્વિસ માટે ટેબલ રાખીએ તો ટેબલનો ચાર્જ 24 કલાકનો 300 રૂપિયા હોય છે અને એની સાથે સર્વિસમેન જે હોય વધીને એના 500 કે 600 રૂપિયા હોય છે. તો એના બદલે આ લોકોએ કલાકનો, મારી જાણમાં આવ્યું ત્યાં સુધી કલાકનો 2000 રૂપિયા ચાર્જ ગણ્યો છે. તો આપ વિચારી શકો છો કે કેટલો તોતિંગ ભ્રષ્ટાચાર થયો છે. એનો હજી કોઈ બીજો ખુલાસો થયો નથી. એટલે આજે એના માટે પણ મારો પ્રશ્ન છે કે શું આ ખરેખર ભ્રષ્ટાચાર છે કે આ ટેબલ રેન્ટ તમે શું રાખ્યો છે એ જાહેર કરો. દાહોદમાં ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ બાદ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવન મળવાની આશા બંધાઈ છે. બીજી તરફ વલસાડમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડથી 40 ગામોને જોડતા
છીપવાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પારાપાર મુશ્કેલી થઈ. વાહન વ્યવહાર બંધ કરવાની પણ ઘણી જગ્યાએ ફરજ પડી, જેના કારણે 40 ગામના લોકોને હવે લગભગ 12 કિલોમીટરનો ચકરાવો મારવો પડી રહ્યો છે. આ તરફ ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો. જાલવદર, નવા સાંગાણા અને કામળોલમાં વરસાદ વરસ્યો. સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. રાજ્યમાં વરસાદી માહોલ આજે જોવા મળ્યો છે. દાહોદમાં બફારા બાદ વરસાદ વરસ્યો હતો. અંબાજીના ગબ્બર ખાતે રોપવે સેવા 4 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 21 જુલાઈથી 24 જુલાઈ સુધી વાર્ષિક મેન્ટેનન્સના કારણે રોપવે સેવા સ્થગિત રહેશે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન ભક્તો પગથિયાના માર્ગે ગબ્બર ગોખ ખાતે દર્શન કરવા માટે જઈ શકશે. રોપવેનું જરૂરી સમારકામ અને જાળવણીનું કામ પૂર્ણ થયા બાદ 25મી જુલાઈથી રોપવેની સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા યાત્રિકોને સહકાર આપવા અને આયોજન મુજબ દર્શન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. તો મેન્ટેનન્સના કારણે 21થી 24 જુલાઈ રોપવે સેવા બંધ રહેશે. એટલે આપ પણ જો અંબાજીમાં અને ખાસ કરીને ગબ્બર ગોખમાં જવા માંગો છો દર્શન કરવા માટે, તો 21થી 24 જુલાઈ રોપવેથી આપ દર્શન કરવા નહીં જઈ શકો. આપ પગથિયાના માર્ગે જઈ શકશો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમરેલીના એક વૃદ્ધ નાગરિકનો ભાવનાત્મક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો. આ વિડીયો અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં મંત્રી કૌશિક વેકરિયાના પ્રવાસ દરમિયાન થયેલા સંવાદનો છે. વૃદ્ધે કહ્યું કે મેં સ્વતંત્રતા બાદ અનેક સરકારો જોઈ છે, પરંતુ સામાન્ય માણસ માટે આટલું કામ કરનાર કોઈ સરકાર નથી જોઈ. પીએમ મોદીએ ગુજરાતની સાથે સાથે દેશનું પણ ભલું કર્યું છે તેવો વિડીયો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આટલું કામ કોઈ સરકારે નથી કર્યું આઝાદી પછી. મોદી સાહેબ છે ગુજરાતનો નહીં, ભારતનો નહીં, વિશ્વનો કરતા છે, મહાન પુરુષ છે. અને આ દેશનું સારું કર્યું, ગુજરાતનું તો કર્યું પણ આખા દેશનું કર્યું પણ આખા વિશ્વનું પણ એને સારું કર્યું. આવો મહાન પુરુષ અને આ ભારતને જો પગભર કર્યું હોય તો એનો પ્રતાપ છે. પણ ભાજપ સરકાર એ આવ્યા પછી બધું સારું થયું, પણ બીજું તો હું કોઈ પક્ષ. છોટાઉદેપુરમાં તલાટીઓની હડતાળનો સીધો માર હવે ગરીબ આદિવાસી પરિવાર ઉપર પડી રહ્યું છે. તલાટી કમ મંત્રીઓએ જોબ ચાર્ટ, વધારાની કામગીરી સહિતની જે માંગો હતી તેને લઈ અને મહેસૂલી કામગીરી બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. પરંતુ આ વિરોધ વચ્ચે શૈક્ષણિક સત્ર શરૂ થવાના સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જાતિના દાખલા માટે લોકો છેલ્લા 8 થી 15 દિવસથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. આંતરિયાળ ગામોના લોકોને લાંબુ અંતર કાપીને છોટાઉદેપુર આવવું પડે છે. એક દિવસના આવવા જવાના ખર્ચ બાદ પણ તેમને માત્ર એક કચેરીથી બીજી કચેરીમાં મોકલવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમને મુશ્કેલી સર્જાઈ છે. મેં મામલતદાર ઓફિસમાં ગયા હતા ત્યારે અમે 15 દિવસથી ધક્કા ખાઈ. તમે અત્યારે કોઈ મામલતદારમાં છે નથી, મિટિંગમાં ગયા એવું કંઈ બોલે છે તો અમારે કોની પાસે જવું? અમારા એટલે શાના માટે આવ્યા હતા તમે? અમે જાતિના દાખલા માટે છોકરાના નવોદયની ફોર્મ ચાલુ છે એના માટે, તો દાખલા તાત્કાલિક ધોરણે મળે એના માટે અમે આવ્યા. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.